જવાહર ચાવડા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે એટલા માટે કારણ કે આ વખતે તેમણે કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર નથી લખ્યો, પરંતુ તેમની સરકારને જરૂરથી કહી દીધું છે કે અમે સહાય નથી માંગતા, પરંતુ અમે અમારો હક માંગીએ છીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ એ જ જવાહર ચાવડા છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, માણાવદરના ધારાસભ્ય હતા અને ભાજપે તેમને ટિકિટ ન આપી. એટલે માણાવદર ઉપર જે બેઠક થઈ એમાં અરવિંદ લાડાણી વિજેતા બન્યા, ભાજપે તેમને ટિકિટ આપી એટલે ક્યાંક અરવિંદ લાડાણી જીતી ગયા અને જે જવાહર ચાવડા છે તેમને માઠું લાગ્યું. પરંતુ એ જ જવાહર ચાવડા જે એક વખતે આ જ સરકારના કેબિનેટ મંત્રી પણ હતા, એટલે ક્યાંક તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં ન આવી એટલે તે નારાજ થયા. જ્યારે તેઓ ધારાસભ્ય હતા અને જ્યારે તેઓ મંત્રી હતા, તેમણે ભાજપ સરકારને એટલે કે ગુજરાત સરકારને જે પત્ર લખ્યા હતા તે પણ તેમણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. એટલે ખાસ જવાહર ચાવડા જ્યારથી વિવાદમાં આવ્યા છે ત્યારે હંમેશા તેમણે ગુજરાત સરકારને નહીં પરંતુ સીધા જ પ્રધાનમંત્રીને વાર પ્રહાર કરતા હોય અને તેમને પોતાના જે વર્ષો પહેલા કરેલા નિવેદન તેમને સંભળાતા હોય તેવું પણ લાગ્યું. અને આજે ફરી એક વખત આ જ જવાહર ચાવડા વિવાદમાં એટલા માટે આવ્યા છે કારણ કે તેમણે સરકારને કહી દીધું છે અમે સહાય નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ. આ વાત તેમણે કરી છે જેમનું પોતાનું આહિર સમાજનું એક સંમેલન યોજાયું હતું અને આ સંમેલનની અંદર તેમણે ગુજરાત સરકારને સૂચક નિવેદન આપ્યું છે. સૂચક નિવેદનથી તલવાર ખેંચીને કહી દીધું છે કે આહિર રેજિમેન્ટ અમારો હક છે, અમને આપવામાં આવે જે અમે માંગી રહ્યા છીએ. આ માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને ઓળખ છે અમારું આહિર રેજિમેન્ટ, એટલે તમારે આપવું જ પડશે. અમે 5 કે 25,000 રૂપિયાની સહાય નથી માંગતા, પરંતુ અમને જે હક આપવામાં આવ્યો છે, અમારો જે હક છે તે અમે માંગીએ છીએ, એટલે તમારે હક આપવો જ પડશે. શહીદ વીર જે કાર્યક્રમ હતો, વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો, એ જ કાર્યક્રમની અંદર આ જ જવાહર ચાવડાએ હુંકાર કર્યો છે. એટલે હવે એ જોવાનું છે કે સરકાર તેમની આ જે સૂચક નિવેદન છે તે કેટલું માને છે, કારણ કે જવાહર ચાવડા અનેક વખત વિવાદમાં આવ્યા છે. એટલે આ વખતે તેમણે સરકારને શું ખુલ્લી ટકોર કરી છે, શું માંગ્યું છે તે પણ સાંભળીએ. આવા કામ કરવાથી આપણો સમાજ એક સંગઠિત થાય, એક વિચારથી સંગઠિત થાય. ને જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું. એટલે સંગઠન સૌથી જરૂરી હોય છે. આપણે સરકાર પાસે સહાય નથી માંગતા. 5-25,000 રૂપિયા ઉછીના જોઈએ, સહાય આપો, લોન જોઈએ, એવી કોઈ વાત નથી. અમને અમારું બલિદાન આપવું છે, અમારું લોહી આપવું છે, આ રાષ્ટ્રને અમને અમારી જાતને સમર્પિત કરવા છે, અમારે બલિદાન આપીને આપવું છે. ને તેના માટે અમારી ઓળખ જે છે તે રેજિમેન્ટની છે. આ વાત આપણે કરીએ છીએ, વાત સાચી છે ને ચાલુ રાખવી પણ જરૂરી છે. આપને પણ વિનંતી કરું, ચાલુ રાખજો આપ, અને જ્યાં જરૂર પડે અમને કહેજો કે કૃષ્ણએ કવડી લડાઈઓ એ આપણા વંશજોને શીખવાડી હતી, પણ એ ભૂલી ન જવું. એ લડાઈ એટલા માટે હતી કે અન્યાય સામે લડવા માટે, અને અન્યાય સામે લડવા માટે સતત લડાઈ કરતું રહેવું, ક્યારેય પણ સરેન્ડર ન થવું. પોતાના છેલ્લા શ્વાસ સુધી અન્યાય સામે જે માણસ લડે એમની જ પ્રજાતિ છે એ આ પૃથ્વી ઉપર ટકશે. માત્ર ભગવાન ભગવાન કર્યા એમ મેળ નહીં ખાય. અન્યાય થાય ત્યાં લડાઈ કરવો એ જ ક્ષત્રિયનો ધર્મ છે, એ જ આહિરનો ધર્મ છે, એ જ ભગવાન કૃષ્ણે શીખવાડ્યું છે. અને એ અહીંયા છેલ્લો શ્વાસ આ વિસ્તારમાં છોડ્યો છે. માત્ર એક જ માગણી છે અમારી, અને એ છે આહિર રેજિમેન્ટ. હક હે હમારા આહિર રેજિમેન્ટ. એટલા માટે કે દેશની સેવા કરવા માટે જે લોકો જાણીતા છે, જે રાષ્ટ્ર ભાવના માટે જાણીતા છે, જે શહીદ માટે કોઈ જાતિ હિન્દુસ્તાનમાં કોઈ રેજિમેન્ટ માંગતો હોય તો એ એક જ સમાજ હશે, અને એ આહિર સમાજ. અને એ આહિર સમાજને પોતાનો એક લોગો મળે, મરતી વખતે છેલ્લા શ્વાસ વખતે આહિર રેજિમેન્ટ લખેલું હોય તો એનું જીવન છે સાર્થક થાય, એમ આહિરો માને છે. ત્યારે સરકારને પણ અહીંથી નમ્ર વિનંતી કે હક હે હમારા આહિર રેજિમેન્ટ આપે. જવાહર ચાવડાએ સૂચકપણે તલવાર તો ખેંચી લીધી, પરંતુ હવે એ જોવાનું છે કે સરકાર તેમની આ વાત માનશે કે નહીં.
રેજા ગલામાં શહીદ 114 આહિર જવાનોની યાદમાં શૌર્ય દિવસની ઉજવણી થઈ રહી હતી અને આ જ દિવસ દરમિયાન તેઓ જે આહિર સમાજના પ્રમુખ એટલે કે જવાહર ચાવડા તેમના પ્રમુખ છે અને જ્યારે તેઓ બોલવા માટે ઊભા થયા, ભાષણ આપવા માટે ઊભા થયા એટલે તેમણે સીધી જ પોતાની માંગ સરકારની સામે રાખી દીધી છે અને ગુજરાતભરમાંથી જે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો તેમાં આહિર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એટલે હવે એ જોવાનું છે કે કાર્યક્રમની અંદર આહિર સમાજનો આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં તેમણે સરકારની સામે ખુલ્લી તલવાર ખેંચી છે, ખુલ્લી માંગ કરી છે. એટલે હવે સરકાર તેમને આહિર રેજિમેન્ટ આપે છે કે નહીં, આની પહેલા પણ ઘણી બધી વખત આહિર રેજિમેન્ટનો જે મુદ્દો છે તે ચર્ચામાં આવ્યો છે. એટલે ફરી એક વખત જવાહર ચાવડાએ હમણાંથી આપણે જોતા હતા કે તેઓ શાંત બેસી ગયા છે, પરંતુ ફરી એક વખત જે વિવાદમાં આવ્યા છે અને આ વખતે પ્રધાનમંત્રીને પત્ર નહીં પરંતુ ગુજરાત સરકારને અને ઉપર તેમણે કહી દીધું છે કે આ વખતે મારી માંગ તો તમારે સ્વીકારવી જ પડશે. જવાહર ચાવડાએ જે નિવેદન આપ્યું છે અને જે માંગ કરી છે આહિર રેજિમેન્ટને લઈને, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.